રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજ નારાજ છે। છેલ્લા ઘણા દિવસોથી રાજ્યભરના જ નહીં પરંતુ યુપી અને રાજસ્થાનના ક્ષત્રિયો પણ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે માંગ કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। રૂપાલાએ 2 વાર માફી માંગી છતાંય વિરોધનો વંટોળ યથાવત છે। એવામાં આજે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમને દિલ્હી બોલાવ્યા હોવાની વાતને રદિયો આપ્યો અને રૂપાલાએ કહ્યું કે મને કોઈએ દિલ્હી નથી બોલાવ્યો, પણ રાજ્યમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ છતાં યથાવત છે। મહીસાગર, અરવલ્લી, સાણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને જામનગરમાં વસતા ક્ષત્રિયો વિરોધ નોંધાવી રહ્યા છે। આક્રોશમાં આવેલા ક્ષત્રિયો શું કહી રહ્યા છે એ જોઈશું। નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ। આજે મીડિયાને સંબોધન કરતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી। મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે। આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપ્યો અને એવું કહ્યું કે પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, એની અટકળો ના કરવાની હોય। આજે 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઈએ। તો મહીસાગરમાં આજે વિવિધ ક્ષત્રિય સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મોદી તુજસે बैर नहीं, રૂપાલા તેરી खैर नहींના સૂત્રો સાથે કલેક્ટરને રજૂઆત કરી। તો રાજ્યમાં જ્યાં પણ રૂપાલાને ટિકિટ અપાશે ત્યાં ક્ષત્રિય સમાજ વિરોધ કરશે એવું મહીસાગરના ક્ષત્રિયોનું કહેવું છે। જુઓ અને સાંભળો શું કહી રહ્યા છે ક્ષત્રિયો। અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે અભદ્ર વાણી વિલાસ કર્યો છે રાજપૂત સમાજની ગરિમાને લાંછન લાગે તેવો, તો એના બદલામાં એમને સજા રૂપે એમની ટિકિટ રદ થવી જોઈએ અને તેઓ જાહેર જીવનમાં રહેવાને અધિકારી નથી। કારણ કે રાજપૂત સમાજને આ લોકો કઠપૂતળી સમજી બેઠા છે, એમને મન ફાવે તેમ વાણી વિલાસ કરી રહ્યા છે। તો સાબરકાંઠા અરવલ્લીના રાજપૂતોએ પણ આજે હિંમતનગર ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને એમાં પરસોત્તમ રૂપાલાને આખા ગુજરાતમાં બીજેપીમાંથી ટિકિટ ન મળવી જોઈએ માંગ એમણે કરી છે। ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબના વિરોધમાં સાણંદમાં પણ વિરોધ કરી રહ્યો છે અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો હવે પરસોત્તમ રૂપાલા સામેના વિવાદમાં મહિલાઓએ નવી રણનીતિ તૈયાર કરી છે અને એ પ્રમાણે રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે। રાજપૂત સમાજની સંકલન સમિતિમાં મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ જાહેરાત કરી છે। અમારા સહયોગી પાયલ રાઠોડ સાથે એમણે જે ચર્ચા કરી એમાં તૃપ્તિબાએ શું કહ્યું છે એ સાંભળો। એટલે અત્યારે મુખ્ય વાત એવી છે કે આજે મેં જે કંઈ પેલા રજૂઆત કરી તો હું અહીંયા એક ફરીથી નોંધ કહીશ કે મેં સવારે આપેલું હતું સ્ટેટમેન્ટ કે અમે 100 બહેનો નામાંકન ભરશે, કારણ કે મારી પાસે એવી માહિતી હતી કે 56 ઉપર જાય તો બેલેટ પેપર પર ચૂંટણી થાય। હવે આ જ વસ્તુમાં 2-3 વસ્તુ છે। એક વસ્તુ એ પણ છે કે સ્વાભાવિક છે કે જ્યારે આવી રીતે મોટા વધારે નામાંકન ભરાતા હોય ત્યારે મતોનું ધ્રુવીકરણ થતું હોય અને પરિણામ મળી જ શકે એવું જરૂરી નથી। પણ અમને એક સારી વસ્તુ ધ્યાનમાં દોરા જેવું છે કે મારા સ્ટેટમેન્ટ પછી મીડિયામાં આવ્યું, પછી ઇલેક્શન કમિશને પોતે એમના ઓફિશિયલ પેજ પર આ ટ્વીટ કર્યું કે 384 તો અમે એની માટે પણ તૈયાર છીએ। તો આ સાથે ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે પણ કહ્યું કે લોકસભાની ચૂંટણી અને રૂપાલાની ટિપ્પણી 2 અલગ-અલગ મુદ્દા છે। એક પ્રશ્ન લોકતંત્રનો અને આવનારી ચૂંટણીઓનો છે અને બીજો પ્રશ્ન સમાજના ઇતિહાસ સાથે ખિલવાડનો છે। લોકશાહીમાં ચૂંટણી ટાણે ભાવનગર શહેર જિલ્લાની આર્થિક પરિસ્થિતિ, શૈક્ષણિક પરિસ્થિતિ અને રોજગારીની પરિસ્થિતિ પર ચર્ચા થવી જોઈએ। રૂપાલા સિનિયર સિટીઝન છે, કેન્દ્રીય મંત્રી છે, અનુભવી વ્યક્તિ છે। હવે અન્ય સામાજિક કાર્યક્રમોમાં એમને મળવાનું પણ થયું છે, ત્યારે એમને મારા પૂર્વજો પ્રત્યે અને રાજપૂત સમાજ માટે સારી વાત જ કરી છે। હું પોતે આશ્ચર્યચકિત હતો જે એમણે કહ્યું એ સાંભળીને। જે 2 શબ્દો છે બેટી અને રોટી, હું કહેવા માંગુ છું કે ઘરમાં ખાવા માટે રોટી અને સુખી, સુરક્ષિત અને સલામત બેટી એટલે હતી કે યુદ્ધભૂમિમાં રાજપૂતો મહારાજાઓએ બલિદાન આપ્યા છે। રૂપાલા ક્યારેય ભૂલે નહીં એ વાત યાદ રાખે। આ સાથે એમણે વિરોધનો સૂર પણ ઉપાડ્યો છે। શું કહ્યું છે સાંભળો। હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા, એક રાજકીય વ્યક્તિ, એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે।
અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, ત્યારે એટલું જ કહીશ, અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી, અને આપને જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા. તો રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી રૂપાલાને બદલી શકે છે એવી પણ ખૂબ ચર્ચાઓ જોરમાં છે. વિવાદિત ટિપ્પણી બાદ ઘેરાયેલા રૂપાલાને ફટકો પડી શકે છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ શકે છે એવી ચર્ચા છે, અથવા તો બીજેપી એમને અન્ય બેઠક પરથી લડાવી શકે એવી પણ ચર્ચા છે. રાજકોટમાં હાલના સાંસદ મોહન કુંડારિયા છે એ રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી રહ્યા છે. મોહન કુંડારિયા રાજકોટ બેઠકના સાંસદ છે અને કુંડારિયાની ટિકિટ કાપીને રૂપાલાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. પણ ક્ષત્રિયોની નારાજગી અને ક્ષત્રિયોનો રોષ જોતા હવે સમીકરણો બદલાઈ શકે છે. જો કે મોહન કુંડારિયાને ડમી ઉમેદવાર બનાવવાની વાત ગળે ઉતરે એવી નથી, કારણ કે કોઈ પણ ઉમેદવારનો ડમી ઉમેદવાર જેની ટિકિટ કપાઈ હોય એ નથી હોતો. પરંતુ રૂપાલાની ઉમેદવારીમાં કુંડારિયા ડમી ઉમેદવાર બને તો કંઈક નવા જૂની થવાની શક્યતા છે. મોટાભાગે ટિકિટના દાવેદારને ડમી ઉમેદવાર બનાવવામાં આવતા હોય છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. મેનિફેસ્ટો કમિટી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉપસ્થિત રહેશે. ભાજપના ઘોષણાપત્રને તૈયાર કરવાની ચર્ચા માટે આ બેઠક છે, જેમાં 2024ની ચૂંટણી માટે ઘોષણાપત્રને લઈને ચર્ચા કરાશે. આ સાથે હાઈકમાન્ડ ગુજરાતની સ્થિતિનો તાગ પણ મેળવશે. રાજ્યમાં ઉમેદવારો સામે વિરોધને લઈ સીએમ સાથે ચર્ચા કરે એવી શક્યતા છે. આ ચર્ચા પછી નવો કયો પ્રયોગ ભાજપ ગુજરાતમાં કરશે એ જોવું રસપ્રદ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.